હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમને 300થી વધુ રોગોની દવા એવા સરગવાના ફાયદા તેમજ તેમના પાનનો પાવડર કઈ રીતના બનાવવો તેની સમજ આપીશ. સરગવો છે તેની અંદર કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન વગેરે ભરપૂર માત્રામાં હોય છે. અને સરગવાની સિંગ તો ફાયદાકારક છે જ, સાથે સાથે તેના મૂળ, ફૂલ, પાન, ડાળી વગેરે ખૂબ જ ઉપયોગી છે. તો સૌથી પહેલાં તો આપણે સરગવાના પાન લેવાના છે, તેને ધોઈ નાખવાના છે અને પછી તેને 2 દિવસ માટે આપણે સૂકવી દેવાના છે. જ્યારે સુકાઈ જાય ત્યારે આપણે મિક્સી જારમાં દળી અને એનો પાવડર બનાવવાનો છે. અને આ પાવડર છે આપણે જુદા જુદા રોગમાં આપણે એનો 2 ચમચી ગરમ અથવા તો નોર્મલ પાણીમાં ઉપયોગ કરી શકીએ છીએ. અને કયા કયા રોગમાં આપણે લઈ શકીએ તેની મેં ડિસ્ક્રિપ્શનમાં લખ્યું છે. આમ તો ઘણા બધા રોગમાં ખૂબ જ ઉપયોગી છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે, બ્લડ પ્રેશર સામાન્ય રાખે છે, કોલેસ્ટ્રોલ ઓછું કરે છે વગેરે.